અંકલેશ્વર જેડીસી ખાતે પ્રોજેક્ટ અસ્મિતા અંતર્ગત દીકરીઓને નિમણૂક પત્રો અને વિવિધ વિકાસ કામોનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ₹482 કરોડના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું। ભરૂચ દહેજ જેડીસીમાં પ્રચંડ બ્લાસ્ટ બાદ ભીષણ આગ, વિઝન પ્રોડક્ટ્સ કંપનીમાં બ્લાસ્ટ, 7 કિલોમીટર સુધી સંભળાયો ધડાકો, 16 વોલ્ટના ડ્રમમાં બ્લાસ્ટ બાદ આગ લાગવાનું પ્રાથમિક તારણ, 7થી વધુ ફાયર બ્રિગેડે આગ કાબૂમાં લીધી। અંકલેશ્વર જેડીસીમાં ₹10 લાખની રોકડ લૂંટનો કેસ, કારમાંથી રોકડ ભરેલી બેગ ચોરી કરનાર વધુ એક આરોપી ઝડપાયો। અમરેલીના જાફરાબાદમાં સગીરા પર દુષ્કર્મનો આક્ષેપ, સગીરા ગર્ભવતી બનતા બળજબરીથી ગર્ભપાત કરાવવાની ફરિયાદ, આરોપીએ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ। વડોદરાના પાદરાના મુંજપુરામાં કરંટ લાગતા સગા ભાઈ બહેનના મોત, દર્શન કરવા જતા હતા ત્યારે બની ઘટના। અમરેલીના સાવરકુંડલામાં વહેલી સવારે ખાનગી બસમાં અકસ્માત, તમામ મુસાફરોના આબાદ બચાવ। ડભોઈ કારિયાવા રોહણ રોડ પર બેફામ દોડતા ડમ્પરે ગાય અને 2 વાછરડાને કચડ્યા, ત્રણેયના કમકમાટી ભર્યા મોતથી ગ્રામજનોમાં ભારે આક્રોશ। સુરતમાં ધોરણ 11માં ભણતા સગીરા ઘરેથી ભાગી ગયા, પોલીસે બંનેને વિલ્સન હિલ્સથી શોધી કાઢ્યા, શરીર પર સંબંધ બાંધ્યા હોવાનો ખુલાસો। સુરતમાં મહિલા મિત્ર સાથે હોટલમાં ગયેલા યુવકનું મોત, સીસીટીવી રિસેપ્શન પર વાત કરતા ઢળી પડ્યો, કાર્ડિયાક અટેકનું આશંકા। 25 ફૂટનો રોડ લોહીલુહાણ, તડફડીને મોત, સુરતમાં ભત્રીજાનો જન્મદિવસ ઉજવીને નીકળેલા યુવકને સોસાયટીના ગેટ સામે જ બાઇક સવારોએ આડેધડ ચપ્પુના ઘા ઝીક્યા। દક્ષિણ ગુજરાતમાં વરસાદ સૌથી વધુ, બારડોલીમાં રાજ્ય પર 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી। પાલમાં 2 પરિવારો વચ્ચે મારામારીનો વિડીયો, પોલીસકર્મીએ પાર્કિંગ મુદ્દે માર માર્યાનો આક્ષેપ, બંને પક્ષો ફરિયાદ માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા। પગાર, પેન્શન સહિતના પડતર પ્રશ્ને ભારતીય મજદૂર સંઘનું રાજ્યવ્યાપી આંદોલન, આજે જિલ્લા મથકો પર યોજાનાર ધરણા પ્રદર્શનમાં 161 યુનિયન જોડાશે। છોટાઉદેપુરમાં કાકી ભત્રીજાના પ્રેમ સંબંધનો કરુણ અંજામ, પ્રેમી કૌટુંબિક ભત્રીજાએ કાકીના ગળાના ભાગે છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી। સોનિયા ગાંધીએ ઇટલી પરત જતું રહેવું જોઈએ, સુરતમાં બીજેપીના ઝેનઝીનો આક્રોશ, 15મી ઓગસ્ટે વંદે માતરમના અપમાનનો વિરોધ। નર્મદા રાજપીપળામાં સ્વચ્છતા મુદ્દે કડક કાર્યવાહી, 70ને નોટિસ। વડોદરાના ડભોઈ રોડના ધાબામાં દાળમાંથી નીકળ્યો મકોડો, સગીરાને પ્રેમજાળમાં ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યું, ઘરેથી ભગાડી દુષ્કર્મ આચરનાર અને મદદ કરનારની ધરપકડ, અમદાવાદથી ભોગ બનનારને પોલીસે મુક્ત કરાવી પરિવારને સોંપી। ભરૂચના જંબુસરમાં રસ્તાના અભાવે દર્દીઓને ભારે હાલાકી, રસ્તાના અભાવે દર્દીને ખાટલા પર લઈ જવાની ફરજ પડી। આણંદના ઉમેટા નજીક કામધેનુ રિસોર્ટમાં કરુણ ઘટના, જોડિયા ભાઈઓ સ્વિમિંગ પુલમાં ડૂબી જતા મોતને ભેટ્યા। ઓડિશા કેન્દ્રપાડામાં પૂરની સ્થિતિ, આશ્રમશાળામાં 150 વિદ્યાર્થીઓ ફસાયા। ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં નાસભાગની સ્થિતિ, 13 શ્રદ્ધાળુઓની તબિયત લથડી, એસપી બોલ્યા 40,000 લોકોની લાઇનમાં, નાગપંચમી પર જ ખુલે છે નાગેશ્વર મંદિર। બંગાળના બીરભૂમમાં હોટલમાં આગ લાગી, 7ના મોત, એસીમાં શોર્ટ સર્કિટની દુર્ઘટના, શ્રાવણના સોમવારે શ્રદ્ધાળુઓ તારાપીઠ મંદિરે આવ્યા હતા। યુપીના પ્રયાગરાજમાં પૂર, 3 ફૂટ પાણીમાં અનેક ઘર ગરકાવ, કાર બાઇક ડૂબી ગયા, શેરીઓમાં હોડી, ઓડિશાની શાળામાં 312 વિદ્યાર્થી 2 દિવસથી ફસાયેલા। બિહારના લખીસરાયમાં નાસભાગ, 7 મહિલાઓના મોત, શ્રાવણના સોમવારે મંદિરના જળાભિષેક માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા, કરંટની અફવા ફેલાઈ। બોમ્બે હાઈકોર્ટ ક્લાર્ક ભરતીમાં ટાઈપિંગ ટેસ્ટમાં કમ્પ્યુટર ખરાબ, 10 મિનિટમાં પરીક્ષાર્થીઓનું લોકઆઉટ, ઉમેદવારોનું વિરોધ પ્રદર્શન, અભિજીત દીપકે રીટેસ્ટની માંગ કરી। નીતિન નબીન આજે પોતાની ટીમની જાહેરાત કરી શકે છે, અનુરાગ ઠાકુર અને સ્મૃતિ ઈરાનીની વાપસીની શક્યતા, 7 મહિના પહેલા પાર્ટીની કમાન સંભાળી હતી।
દિલ્હી મેટ્રોમાં સીઆઈએસએફ જવાને છોકરીની તસવીરો ખેંચી મુસાફરો સાથે મારામારી કરી, આરોપ ફોટો ડિલીટ કરવાનું કહેતા બંદૂક તાણી સસ્પેન્ડ થયો. ઇલાયચીની જાહેરાત પર શાહરૂખ, અજય અને ટાઈગરને નોટિસ. મહારાષ્ટ્ર ફૂડ એડમિનિસ્ટ્રેશન અને પાન મસાલાનો પ્રચાર માન્યો, ₹10 લાખનો દંડ થઈ શકે. હરિયાણાના યુવકનું યુરોપમાં મોત. બહેનને મુખાગ્નિ આપી દરિયો જોવા ગયો હતો તો ડૂબી ગયો. ₹15 લાખ ખર્ચીને વિદેશ મોકલ્યો હતો. પિતાનું પહેલાં જ અવસાન થયું હતું. યુપીના પ્રયાગરાજમાં પૂર. 3 ફૂટ પાણીમાં અનેક ઘર ગરકાવ. કાર, બાઇક ડૂબી ગયા. શેરીઓમાં હોડી. ઓડિશાની શાળામાં 312 વિદ્યાર્થી 2 દિવસથી ફસાયેલા. મહાકાલ મંદિરમાં બહાર ચંપલના ઢગલા. એક વ્યક્તિએ પોતાની ચંપલ શોધવામાં તેટલી મુશ્કેલી પડી કે તેણે ચેટ જીપીટીની મદદ લીધી હતી. એઆઈએ ભક્તના ખોવાયેલા ચંપલને શોધી કાઢ્યા હતા. અમદાવાદના ટીઆરબી જવાન જાવેદ ખાન વિરુદ્ધ પીએસઆઈની દાળ ધમકી આપવાની ફરિયાદ. જાવેદ સતત ગેરહાજર રહેતા પીએસઆઈ પંડ્યાએ પીઆઈને રિપોર્ટ કર્યો હતો, જેનાથી ઉશ્કેરાઈ જઈને જાવેદે પીએસઆઈને ધમકી આપી. હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ખાતર માટે ખેડૂતોને લાઇનમાં ઊભા રહેવું પડે છે, પરંતુ દાળો જોઈતું હોય તો હોમ ડિલિવરી થાય. ફોન કરો એટલે છેક ઘરે આપવા માટે આવે છે. હપ્તાખોરી અંગે સરકાર પર ગેનીબેને કર્યા આકરા પ્રહાર. એક્ટ્રેસ અનન્યા રાજનું 35 વર્ષની ઉંમરે અવસાન. 1 વર્ષથી માનસિક અને શારીરિક બીમારીથી પીડાતી હતી. પરિવારે કહ્યું, ઊંઘમાં જ શ્વાસ થંભી ગયા. સાવધાન ઇન્ડિયા ફેમ એક્ટ્રેસ ટ્રેડમાર્ક ધબધડાટી બોલાવી. અંતરા બેનર્જી આરપીએફ જવાને બ્લેડ મારી કાચ તોડવાનો પ્રયાસ કર્યો. પોલીસે કાર્યવાહી કરી. આવારા પણ 2એ બીજા દિવસે ₹33.75 કરોડ કમાયા. કુલ કમાણી 72.90 કરોડ થઈ. બટવાળા 1947ના કલેક્શનમાં પણ ઉછાળો. બીજા દિવસે ₹13.50 કરોડ કમાયા. હિમાંશી ખુરાનાએ કહ્યું, દબાણમાં ઇસ્લામ કબૂલ કરવાની હતી. આસિમ પૂજાપાઠ પર રોકટોક લગાવતો હતો. 4 ધામ યાત્રા કરવા માંગતી હતી. સુગર ડેડીના ટેગ પર ગોવિંદા ભડક્યો. પત્ની સુનીતાને ચેતવણી આપી, હદમાં રહો, બદનામ કરવાની એક તક પણ નથી છોડી. ગાળો મળશે ત્યારે બુદ્ધિ આવશે. બચ્ચન પરિવારની લેગેસી પર કોર્ટના પ્રશ્નો ઉઠ્યા. ઐશ્વર્યા અભિષેકની દીકરી આરાધ્યાએ મોતના સમાચારો વિરુદ્ધ કેસ કર્યો હતો. અમેરિકી સૈનિકોને મારો અને 28 લાખનું ઇનામ લઈ જાઓ. ઈરાની કમાન્ડરની જાહેરાત. જો મહિલાઓ કરશે તો ઇનામની રકમ 2 ગણી થઈ જશે. યુક્રેનમાં લક્ષ્મી મિત્તલની ફેક્ટરી પર રશિયાનો મિસાઇલ હુમલો. ભારતીય કારોબારી સ્ટીલની ફેક્ટરી બળીને ખાક. 2ના મોત, 14 કર્મચારી ઘાયલ. મોસ્કો નજીક ગોડાઉનમાં પણ ભીષણ આગ. ટ્રમ્પે પાક, સઉદી, તુર્કી રક્ષા કરાર પર ખુશી વ્યક્ત કરી. કહ્યું, ત્રણેય દેશો મજબૂતીથી પોતાનો બચાવ કરી શકશે. એક પર પણ હુમલો થયો તો સાથે મળીને જવાબ આપશે. યુએસ વિઝા નિયમમાં મોટો ફેરફાર. હવે તમામ વયના બાળકોએ ઇન્ટરવ્યૂમાં હાજર રહેવું ફરજિયાત. જનગણ મન ભારતનું રાષ્ટ્રગાન નથી. મુકેશ ખન્નાના નિવેદનથી ગરમાયું રાજકારણ. ગિરનાર રોપવે સેવા બંધ. ભારે પવનને કારણે યાત્રિકોની સુરક્ષા પગલે નિર્ણય. રાજપારડી જીએમડીસી માર્ગ અત્યંત બિસ્માર. મોટા ખાડાઓથી વાહન ચાલકો અને દર્દીઓ પરેશાન. વહેલી તકે નવીનીકરણ કામગીરી શરૂ કરવાની માંગ. જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ. 50 લીટર નકલી દૂધ ઝડપાયું.